સુરતમાં ભૂતિયા ડિમોલિશનના કાંડમાં સૌથી મોટો ધડાકો થયો છે। સુરત મહાનગરપાલિકાએ ડિમોલિશન કર્યાનું સત્તાવાર સ્વીકાર્યું છે। 12 દિવસ પછી સુરત કોર્પોરેશને કબૂલ્યું કે હા, ડિમોલિશન અમે કર્યું। ભૂતિયા અધિકારીઓ અને ભૂતિયા ડિમોલિશનની વાત કોર્પોરેશને નકારી છે। ડિમોલિશન મુદ્દે પહેલા ભાગતા ફરતા અધિકારીઓ હવે ડિમોલિશનની વાતને કબૂલ કરી રહ્યા છે। ભૂતિયા અધિકારીઓ હવે સ્વીકારી રહ્યા છે કે ડિમોલિશનમાં અમારો હાથ હતો। સુરતમાં છે ભૂતિયા ડિમોલિશનના કાંડમાં હવે સૌથી મોટો ધડાકો થયો છે। સુરત નગરપાલિકાએ ડિમોલિશન કર્યાનું સ્વીકાર્યું। 12 દિવસ લાગી ગયા તે લોકોને આ વાતને સ્વીકારતા। આખરે સત્ય હવે બહાર આવી ચૂક્યું છે। એક બાદ એક જે સીસીટીવી સામે આવ્યા, જેમાં અધિકારીઓ જોવા મળ્યા અને ત્યારબાદ આ ફૂટેજો જોઈને હવે અધિકારીઓ સ્વીકારી રહ્યા છે, લોકો સ્વીકારી રહ્યા છે કે હા, અમે એમાં હાજર હતા। 12 દિવસે આખરે આ સત્ય સામે આવ્યું છે। ભૂતિયા બની રહેલા આ અધિકારીઓ છે તે હવે ખુલીને બોલી રહ્યા છે અને તેમને હવે આ મામલે છે તે સ્વીકાર્યું છે, સત્તાવાર રીતે તેમને સ્વીકાર્યું છે કે આ ડિમોલિશન અમે કરાવ્યું છે। ડિમોલિશન મનપાનું કાંડ કહી શકાય। કોર્પોરેશને કબૂલ્યું છે કે હા, ડિમોલિશન અમે કર્યું છે। અત્યાર સુધી જે પ્રકારે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો, કોંગ્રેસ નેતાઓ દ્વારા જે ધરણા કરવામાં આવ્યા અને ત્યારબાદ અધિકારીઓ સ્વીકારવા માટે તૈયાર નહોતા કે આમાં અમારો હાથ છે। અધિકારીઓ અત્યાર સુધી એ જ બોલી રહ્યા હતા કે અમે અજાણ છીએ, અમને કોઈ પણ જાણ નથી આ ડિમોલિશનની। અને અત્યાર સુધી એ સવાલો છે તે ઉદ્ભવી રહ્યા હતા કે આખરે આ ડિમોલિશન કરાવી કોણ ગયું। પરંતુ એક બાદ એક જે સીસીટીવી ફૂટેજ છે સામે આવ્યા, તેમાં અધિકારીઓ જોવા મળ્યા અને ત્યારબાદ મીડિયા દ્વારા પણ એ પ્રદર્શિત કરવામાં આવ્યું કે અધિકારીઓની હાજરી અહીંયા જોવા મળી હતી અને ત્યારબાદ સવાલોના ઘેરામાં આ મનપા અધિકારીઓ ફસાય અને હવે 12 દિવસ પછી આ અધિકારીઓએ પોતાનું મૌન તોડ્યું છે અને હવે તેમને આ વાતને સ્વીકારી છે કે હા, આ ડિમોલિશનમાં અમે હતા। સુરતમાં આ ભૂતિયા ડિમોલિશનના કાંડમાં આ સૌથી મોટો ધડાકો થયો છે। મનપાએ ડિમોલિશન કર્યાનું સત્તાવાર રીતે સ્વીકાર્યું ને તેમને કહ્યું છે કે હા, ડિમોલિશન અમે કર્યું છે। 12 દિવસ લાગી ગયા તેમને આ સત્ય સ્વીકારતા। નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ, પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે। તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે। આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? તો સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકે કહ્યું કે અમે રોડ ખુલ્લો કરવાની કામગીરી છે તે કરી હતી। સુરતમાં ભૂતિયા ડિમોલિશનના કાંડમાં હવે આ સૌથી મોટો ધડાકો છે તે થયો છે અને હવે જે પ્રકારનું આ નિવેદન છે તે સામે આવ્યું છે તેમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સતત સવાલોના ઘેરાને સવાલો પૂછવાને કારણે એસએમસીના જે અધિકારીઓ છે તેમના પર માનસિક દબાણ ઊભું થઈ રહ્યું છે। જો કે હવે અત્યાર સુધી સુરત મનપા એવું કહી રહ્યું હતું કે આ સમગ્ર બાબતથી અમે અજાણ છીએ, કોણ ડિમોલિશન કરી ગયું, કોણે સ્થાનિકોનો જે આશિયાનો છે તે છીનવી લીધો તે કોઈ જ બાબતે અમને જાણ નથી અને હવે રહીને હવે આ તંત્ર જાગ્યું છે અને કહી રહ્યું છે કે હા, અમને આ બધી જ વાતની ખબર છે ને આ ડિમોલિશન અમે જ કરાવ્યું છે। 12 દિવસે આખરે આ સત્ય સામે આવ્યું છે અને સુરત મનપાએ ડિમોલિશન કર્યું હોવાનું સ્વીકાર્યું છે। 12 દિવસ પછી તેમને કબૂલ્યું કે હા, ડિમોલિશન અમે જ કર્યું। ભૂતિયા અધિકારીઓને ભૂતિયા ડિમોલિશનની વાત તેમને નકારી છે અને હવે આ ભૂતિયા અધિકારીઓ છે તે ખુલીને સામે આવ્યા। અધિકારીઓ હવે ડિમોલિશનની વાત છે તે સ્વીકારી રહ્યા છે। ભૂતિયા ડિમોલિશન કરનારા અધિકારીઓએ હવે ફેરફી તોડી પાડ્યું છે।
સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, અત્યાર સુધી સુરત મનપાના અધિકારીઓ કહી રહ્યા હતા કે આ ભૂતિયા ડિમોલિશન છે તેનાથી અમે સત્તાવાર એટલે કે કોઈ પણ રીતે અમે અજાણ છે, અમને વાતની કઈ ખબર જ નથી. આખરે 12 દિવસ પછી આ સત્ય સામે આવ્યું. હવે અધિકારીઓ સ્વીકારી રહ્યા છે કે ડિમોલિશન અમે કર્યું હતું, એટલે કે સીધું જ અહીંયા જોવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એવી કોઈ વાત છે કે જે હજી પણ સામે નથી આવી. જો બિલકુલ, સુરતના નાસીનગરનું જે ડિમોલેશન થયું તે 12 દિવસ બાદ આખરે સુરત મહાનગરપાલિકાના એસએમસીના અધિકારીએ મૌન તોડ્યું છે અને હવે સ્વીકારી રહ્યા છે આ કોઈ ભૂતિયા ડિમોલેશન નથી. ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. જે અધિકારીઓ પહેલા એવું કહેતા હતા કે આ ડિમોલેશન અમે કર્યું જ નથી, પોલીસ બંદોબસ્ત અમે મંગાવ્યો જ નથી અને આ ડિમોલેશન કોણ કરી ગયું અમને શું ખબર, આ જ નિવેદન આપ્યું હતું સેન્ટ્રલ ઝોનના ઝોનલ અધિકારી જીયાંગ રામજીવાલાએ અને એ પણ વીટીવી સમક્ષ જ આપ્યું હતું. અને હવે એ જ સેન્ટ્રલ ઝોનના ઝોનલ વડા આશિષ નાયક એવું કહી રહ્યા છે કે આ ડિમોલેશન કોઈ ભૂતિયા ડિમોલેશન નથી, ડિમાર્કેશન કરવા ગયા હતા અને કાયદાકીય પ્રક્રિયાના આધારે ગયા હતા અને આખી પ્રક્રિયા થઈ છે જેમાં પોલીસ બંદોબસ્ત પણ સુરત સેન્ટ્રલ ઝોન દ્વારા જ મંગાવવામાં આવ્યો હતો. એટલે હવે કોના આધારે આ પ્રકારનું નિવેદન આપવામાં આવી રહ્યું છે? 12 દિવસ બાદ વીતી ગયા બાદ હવે આ રીતે નિવેદન આપવામાં આવે છે અને સાથે એવું પણ કહેવાય છે કે કેટલાક લોકો રાજકીય રોટલો શેકવા માટે અને પોતાનો હિત શેકવા માટે આ પ્રકારનું નિવેદન અને આ પ્રકારે તેઓ મીડિયાને અને તમામ રીતે આગળ આવીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે જે રીતે મીડિયા અને સોશિયલ મીડિયામાં જે આખી માહિતી ચાલી રહી છે તેને પણ તેઓ ભ્રામક બતાવી રહ્યા છે. ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજયભાઈ ઈસાવા જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સંજયભાઈ, આ તો કેવો ખેલ, પહેલા સ્વીકારવાનો અસ્વીકાર કરતા હતા કે અમે કર્યું જ નથી અને હવે જાતે જ એવું કહે છે 12 દિવસ બાદ કે હા અમે આ કોઈ ભૂતિયા ડિમોલેશન નથી. આ શું સૂચવે છે આખું? આ તો આખું કોથળામાંથી બિલાડા કાઢ્યું છે અત્યારે તો. કારણ કે તંત્રને પોતે ડિમોલિશન કર્યું છે એ નક્કી કરવા માટે 12 દિવસ લેવું પડ્યું અને એ પણ કોર્ટના સહારે લીધા પછી, મીડિયા સવાલ ઉઠાવ્યા પછી અને લોકોને આક્રોશ જોયા પછી ત્યાર પછી એને નક્કી થયું 12 દિવસ પછી અમે ડિમોલિશન કર્યું છે. ત્યાર સુધી તો એવો જવાબ આપતો હતો અમે કોઈ ડિમોલિશન કર્યું નથી, અમે કોઈ પોલીસ પ્રોટેક્શન માંગ્યું નથી, આ જેસીબી અમારું નથી, આ પોકલેન અમારું નથી, અમે ડિમોલિશન કર્યું નથી. પણ આજે તંત્ર 12 દિવસ પછી જો સ્વીકાર્યું હોય તો એનો મતલબ એવું થાય છે કંઈક ને કંઈક અંદર રોટલા શેકાઈ ગયું છે અને હવે જવાબદારી ફિક્સ કરવા માટેનું અથવા જે અન્ય લોકો જે બિલ્ડર લોબીઓ છે એની ઉપર સવાલ ન જાય એના માટેનું આ તંત્ર માથે લઈ લીધું છે. અને કોર્ટને કઈ રીતે જવાબ આપવું, મીડિયાને કઈ રીતે જવાબ આપવું, પબ્લિકને શું જવાબ આપવું એના માટેનું એક ષડયંત્ર અત્યારે રચી રહ્યા છે એવું દેખાઈ આવે છે. કારણ કે આ ભાજપના જે પાર્ટનરશિપમાં જે ચાલતો આ બિલ્ડરને બચાવવા માટેનો અત્યારે કામગીરી અહીંયા દેખાઈ આવે છે. અને એક એક્ટિવિસ્ટ તરીકે અમને આ વસ્તુ અમે બહુ ખરેખર નજીકથી આ વસ્તુને જોતા રહેતા હતા. પણ હવે આ ખબર પડી છે કે આની અંદર તંત્ર પણ હવે માથે ઓઢીને આ સ્વીકારી લીધું છે કે અમે જાતે ડિમોલિશન કર્યું છે છેલ્લા 12 દિવસ પછી. બિલકુલ, એટલે ખૂબ જ મોટી માહિતી અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે અને ખુદ સ્વીકાર કરી લીધો છે કે જેણે આ પ્રકારે નિવેદન આપ્યું છે, એટલે કે પહેલા જે આપ્યું હતું એ ખોટું હતું અને હવે આપે છે સાચું છે. તો બંનેમાં સાચું કોણ, જીયાંગ રામજીવાલા કે પછી આશિષ નાયક? જી બિલકુલ, ધ્રુવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે આ સમગ્ર ઘટના સામે આવી છે અને હવે અધિકારીઓએ હવે ફેરવી તોડ્યું છે. સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકે કહ્યું છે કે આ કામગીરી અમે કરી, પોલીસ પ્રોટેક્શન પણ અમે મોકલ્યું હતું. તો પછી આખરે 12 દિવસ કેમ લાગી ગયા સત્ય સ્વીકારતા? જ્યારે આખરે મામલો કોર્ટ સુધી પહોંચ્યો, જ્યારે મીડિયા દ્વારા આટલા બધા સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા અને ત્યારબાદ હવે મોઢું ખોલ્યું છે આ મનપાના અધિકારીઓએ અને 12 દિવસ લાગી ગયા આ લોકોને આ સત્ય સ્વીકારવા માટે. સુરત મનપાએ ડિમોલિશન કર્યાનું હવે સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે અને કહ્યું છે કે હા આ ડિમોલિશન અમે કર્યું છે. જો કે હવે અધિકારીઓ એવું કહી રહ્યા છે કે અમારા એસએમસીના જે અધિકારીઓ છે તેમના પર માનસિક દબાણ છે તે વધી રહ્યું છે. મીડિયા સતત આક્ષેપોને જે પ્રકારે તેમના સવાલોના ઘેરાને લઈને માનસિક દબાણ છે તે અનુભવવામાં આવી રહ્યું છે તેવું અધિકારીઓ કહી રહ્યા છે. જો કે હવે 12 દિવસે અધિકારીઓએ પોતાનું મોઢું ખોલ્યું. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા એ તમે શોધો. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. તો પોલીસને પૂછો. હા તો પૂછો એમને. અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસીએ નથી તોડ્યા. બસ તો એસએમસીએ નથી તોડ્યા.
નાસીરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે. તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો જિયાંગ રામજીવાલાનું આ સમગ્ર મામલે નિવેદન જે પહેલા સામે આવ્યું હતું કે એસએમસી દ્વારા કોઈ પોલીસ પ્રોટેક્શન છે તે નથી માંગવામાં આવ્યું, આ ડિમોલિશન છે તે એસએમસી દ્વારા નથી કરવામાં આવ્યું, પરંતુ રહી રહીને હવે સ્વીકારવામાં આવ્યું છે કે ડિમોલિશન અમે જ કરાવડાવ્યું હતું ને 12 દિવસે આખરે આખું સત્ય છે તે સામે આવ્યું. અત્યાર સુધી ભૂતિયા અધિકારીઓ, ભૂતિયા ડિમોલિશનની જે વાતો ચાલી રહી હતી, પરંતુ હવે આ આખો મામલો છે તે સામે આવી રહ્યો છે ને આખા આજે તમામ જે અધિકારીઓ છે તે સ્વીકારી રહ્યા છે કે હા, ડિમોલિશન એસએમસીના અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકે કહ્યું કે આ કામગીરી અમે જ કરી છે, તો અત્યાર સુધી 12 દિવસ સુધી કેમ આ બાબતને સ્વીકારવા માટે તૈયાર નહોતા? કયા બિલ્ડરને લાભ અપાવવા માટેના આ ષડયંત્ર છે તે અત્યાર સુધી ચાલી રહ્યા હતા કે અધિકારીઓ ખુલીને નહોતા બોલી શકતા? મહત્વપૂર્ણ સવાલો અહીંયા આખરે હવે થઈ રહ્યા છે. આખા મામલામાં હવે કાર્યવાહી શું કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે, કારણ કે 12 દિવસે આખરે હવે એસએમસી દ્વારા સત્ય સ્વીકારવામાં આવ્યું છે. પહેલા કાંડ કર્યું ને હવે આખા મામલાને લઈને જ્યારે મીડિયા દ્વારા અનેક સવાલો છે તે કરવામાં આવ્યા, ત્યારે આખરે 12 દિવસે આ મૌન છે તે ખુલ્યું છે, આખરે સત્ય બહાર આવ્યું છે. ભૂતિયા અધિકારીઓ અને ભૂતિયા ડિમોલિશનની વાતો અત્યાર સુધી ચાલી રહી હતી. આખરે આ ડિમોલિશન કોણ કરાવી ગયું તેવા સવાલો અનેક વખત એસએમસીના અધિકારીઓને પૂછવામાં આવ્યા, ત્યારે એ જ જવાબ, માત્ર એ જ બાબતનું રટણ કરવામાં આવતું હતું અધિકારીઓ દ્વારા કે ડિમોલિશન અમે નથી કરાવ્યું, પોલીસને પૂછો. તો સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, એટલે કે આખરે 12 દિવસ વીતી ગયા અધિકારીઓનું મોઢું ખોલાવતા અત્યાર સુધી મીડિયા એમને પ્રશ્ન કરતી આવી હતી કે આખરે ડિમોલિશન કોણ કરાવી ગયું? ભૂતિયા ડિમોલિશનની વાતો, ભૂતિયા અધિકારીઓની વાતો અત્યાર સુધી ચાલતી આવી, પરંતુ અત્યાર સુધી એક પણ એસએમસીના એક પણ અધિકારીનું મોઢું ન ખોલ્યું કે ડિમોલિશન અમે કરાવ્યું છે. મામલો કોર્ટ સુધી પહોંચ્યો, અનેક સવાલો ઉદ્ભવ્યા અને હવે સ્વીકાર્યું છે કે હા, અમે ડિમોલિશન કરાવ્યું છે. ધ્રુવ, જી ધ્રુવ, શું વિગતો? બિલકુલ ખૂબ જ ચોંકાવનારી માહિતી હવે પાછી એક વખત નાસીરનગર ડિમોલેશનને લઈને સામે આવી છે. જે અધિકારીઓ, એસએમસીના જે અધિકારીઓ એવું કહેતા હતા કે આ ડિમોલેશન કોઈ પણ અધિકારીએ કર્યું જ નથી, એસએમસીના અધિકારીઓ ગયા જ નથી. આ સવાલ વીટીવીએ આજથી 4 થી 5 દિવસ પહેલા જિયાંગ રામજીવાલા, જે સેન્ટ્રલ ઝોનના ઝોનલ અધિકારી છે, તેમને પૂછ્યા હતા, ત્યારે તેમણે સ્પષ્ટપણે એવું કહ્યું હતું કે અમે કોઈ પણ પ્રકારનું ડિમોલેશન કર્યું નથી, અમે અધિકારીઓ ત્યાં ગયા નથી અને કોઈ પોલીસ અધિકારીને પણ અમે બોલાવ્યા નથી. આ જેણે કર્યું એને જઈને પૂછો, આવા જવાબ તેમણે આપ્યા હતા. અને હવે એ જ ઝોનલના
ચીફ જે વડા છે એ આશિષ નાયક એવું કહી રહ્યા છે કે આ ડિમોલેશનમાં કોઈ ભૂતિયા ડિમોલેશન થયું નથી. મીડિયા દ્વારા જે પણ ચલાવવામાં આવી રહ્યું છે તે ભ્રામક માહિતી ચલાવવામાં આવી રહી છે. તો ભ્રામક માહિતી જો આ મીડિયા ચલાવતી હોય તો અત્યાર સુધી શું કામ મૌન હતા આ તમામ અધિકારીઓ? શું કામ સામે આવીને કોઈ નિવેદન આપવા તૈયાર નતા થતા? જો જ આ મીડિયા અત્યાર સુધી લોકોને ભ્રામક ફેલાવતું હોય તો પછી અત્યાર સુધી તમે જ્યારે મીડિયા તમારી પાસે આવતું હતું તો કોઈ પણ માહિતી આપવા કેમ તેઓ સામે નહોતા આવતા? કેમ તેઓ મીડિયાના સવાલથી ભાગી રહ્યા હતા? અને હવે તેઓ એ જ વસ્તુ કહી રહ્યા છે કે અત્યાર સુધી જે પણ સોશિયલ મીડિયા હોય કે મીડિયા જે સમાચાર માધ્યમ છે તે ખોટી રીતે લોકોને ભ્રામક માહિતી ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાની છબીને ખરડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અને હવે તેઓ સ્વીકારી રહ્યા છે કે આ ડિમોલેશન ભૂતિયા નથી. તો પહેલા તમારા અધિકારીઓ શું કામ આ સ્વીકારતા નહોતા? આ અનેક સવાલ ઉભા કર્યા છે. શા માટે ગત રોજ જે મૂળ જમીનના માલિક જે ગલુબેન પાલિયા છે તેમના નિવાસ સ્થાને 5-5 કલાક સુધી જમીનના એટલે કે બિલ્ડર તેમના ઘરે મીટિંગ કરે છે, તેમને ત્યાં એક વિડીયો બનાવડાવે છે અને ત્યારબાદ હવે તેઓ આ પ્રકારનું નિવેદન આપે છે. આ સંજય લાખાણી ગત રોજ સુરત મહાનગરપાલિકાની કચેરીએ પણ આવ્યા હતા, આ તમામ અધિકારીઓને પણ મળ્યા હતા તેવી પણ માહિતી મળી છે. અને ત્યારબાદ બીજા દિવસે સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફના વડા આ પ્રકારનું નિવેદન આપે છે. એ કેટલું યોગ્ય છે? આપણી સાથે આટલી એક્ટિવિસ્ટ જોડાયા છે, આવા અનેક કેસો તેઓની પાસે આવે છે, તેઓની પાસે જ માંગીશું આ પ્રકારનું નિવેદનનું તાર્કિક શું હોઈ શકે છે? આજે જે ઝોનલનું નિવેદન આવ્યું છે એનું ખરેખર તાર્ક શું નીકળે? 12 દિવસ સુધી ના પાડતા હતા અને હવે તેઓ મીડિયાને પણ એવું કહે છે કે ગેરમાર્ગે દોરવાનો આ પ્રયત્ન કરી રહ્યા હતા મીડિયા. આ શું કહેવા માંગે છે? આ ખરેખર એક તો શાસનનો હદ થઈ ગયેલી વાત છે. કારણ કે અત્યાર સુધી આપણે એવું બતાવવામાં આવેલું હતું આ 12 દિવસ સુધી ભાઈ અમને એની અંદર કોઈ રોલ નથી. અચાનક 12 દિવસ પછી જે જમીન માલિક કરીને જે બેનનું જે નિવેદન બહાર આવે છે અને બીજા દિવસે સ્વીકારે છે તંત્ર આ ડિમોલિશન અમે જાતે કર્યું છે અને આ જે પોલીસ પ્રોટેક્શન અમે જાતે મંગાવ્યું છે. આ બધી વાત કરવાની મતલબ એક જ થાય છે જે આ શાસક પક્ષના જે ભાગીદારી પેઢીમાં ચાલી રહેલા જે બિલ્ડરને બચાવવા માટેનો પ્રયત્ન અહીંયા દેખાઈ રહ્યા છે. આ અત્યારે આ જે આ ખોટું જે કરી રહ્યો છે એ અત્યારે ખુલ્લેઆમ જનતા સમક્ષ અને મીડિયા સમક્ષ અને હવે કોર્ટ સમક્ષ પણ આ ખુલ્લું પડવાનું છે. કારણ કે આ ભાગીદારીના કોઈ હદ નથી. અત્યારે હદ તમામ વટાવીને અત્યારે કામ કરી રહ્યા છે. 12 દિવસ બધાને ભ્રમક જવાબ આપ્યા છે. આ કોઈ પણ જોનલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય કે કમિશનર હોય અથવા પોલીસને લાગતા જે અધિકારી હોય આવી રીતે લોકોને મીડિયાને અને કોર્ટને પણ ભ્રમક જવાબ આપીને આવી રીતે અંધારામાં રાખવામાં આવેલો હતો. 12 દિવસ પછી એને પણ ખબર પડી આ ડિમોલિશન કોને કર્યું છે. એટલે આ જે શોબાજી અત્યારે જે કરી રહ્યા છે એ આ કોર્ટના ડકા ખાવામાંથી અથવા કોર્ટને જે ફટકારથી બચવા માટેનું કામગીરી છે અને સાથે સાથે બિલ્ડરને બચવા માટેનું કામગીરી છે એવું અત્યારે દેખાઈ રહ્યા છે. આ કેટલી હદ વટાવી કહેવાય? પહેલા એના જ અધિકારી એવું કહે છે કે આ અમે ડિમોલેશન કર્યું નથી અને હવે એવું કહે છે કે મીડિયાના પ્રેશરથી તેઓ એટલા ભયભીત થઈ ગયા છે એટલે રજા પર ઉતરી ગયા છે, માનસિક ડિપ્રેશનમાં આવી ગયા છે. માનસિક ડિપ્રેશનમાં વ્યક્તિ ક્યારે આવે? જયારે કોઈ ખોટું કર્યું હોય તો શું લાગે છે આ પ્રકારનું નિવેદન હવે આપે છે ત્યારે? સુરત મહાનગરપાલિકાએ છેલ્લા ઘણા વર્ષ સુધી હજારોની સંખ્યામાં ડિમોલિશન કર્યું છે. ત્યારે કોઈ દિવસ આ કોઈ એક પણ અધિકારી રિપ્રેશનમાં આવ્યો નથી, કોઈ માનસિક ત્રાસ કોઈને લાગ્યો નથી, કોઈને રજા ઉપર ઉતરવાનો વારો નહીં આવ્યો. આખું ઉધના મેઇન રોડનું ડિમોલિશન, મેગા ડિમોલિશન, આખા ગુજરાતને ચોંકાવનારી ડિમોલિશન કર્યું છે. ત્યારે પણ કોઈ આવી રીતે જો કોઈ ડિપ્રેશન ના આવ્યું હોય, અત્યારે આ નાસિરનગરનો ડિમોલિશનમાં કેમ ડિપ્રેશનમાં આવ્યું છે? આ જનતાનો સવાલ છે. આ એમને જવાબ આપવો પડે. કારણ કે એની અંદર મિલીભગત છે, લાખો કરોડ રૂપિયાનું વહીવટ અધિકારીઓ પદાધિકારી સાથે થઈ ગયેલું છે બિલ્ડર સાથે. એટલા માટે આ ડિપ્રેશનમાં અત્યારે આવે છે. આ મીડિયા જે સવાલ ઉઠાવે છે એને જવાબ આપવો પડે, જનતા જે સવાલ ઉઠાવે છે આ જવાબ આપવો પડે અને કોર્ટમાં પણ હવે એને સમક્ષ જવાબ રજૂ કરવો પડે. એટલા માટે અત્યારે આ 12 દિવસ પછી ફરી ગયા અને આ શરમજનક વાત છે. આ જનતા અત્યારે એક તરફી શાસન આપે છે એટલા માટે ભોગવવાનો વારો અમારે આવે છે. એટલે બિલકુલ, એટલે આ પ્રકારના નિવેદનથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે આખા ખેલમાં આખા જે કાંડ ચાલ્યો એમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા હતી અને આખું સોપારી જે ફોડી છે સુરત મહાનગરપાલિકાના અધિકારી સુજલ પ્રજાપતિ અને જીયાંગ રામજીવાલાની જ આગેવાનીમાં થઈ છે. ચોક્કસ એવું લાગે છે. 100% અમે પણ માનીએ છીએ. કારણ કે કોઈ પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે ઝોન વડા જે કહેવાય છે એના રેમ નજરે પર કોઈ પણ કામ થતું હોય છે એના ધ્યાન બહાર આવા કોઈ ડિમોલિશન થાય નહીં. અને જે જગ્યા ઉપર કદાચ એક સામાન્ય માણસ એક ઉપરનો માળ અથવા એક દરવાજો મૂકવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે જો તંત્ર એલર્ટ થઈ જતો હોય તો આવડું મોટું જે ડિમોલિશન છે આખો 500 થી વધારે જેટલા ઘરને જે બેહર કરવાનું જે ડિમોલિશન છે એ ડિમોલિશન જો તંત્રને ખબર નથી એવું કહેવાય તો કોઈ દિવસ માનવામાં આવ્યું નથી. અને આ જે પ્રશ્ન છે કેટલા છેલ્લા 12 દિવસથી લોકોના મનમાં પણ હતા જે આ અધિકારીઓ ખોટું બોલી રહ્યા છે અને
અંતે આ 12 દિવસ પછી જે સ્વીકાર્યું છે એટલે અત્યારે એવું સાબિત થાય છે આની અંદર મોટા પાયે મિલીભગત અત્યારે થઈ રહ્યા છે. બિલકુલ બિલકુલ એટલે અત્યારે ખૂબ જ ચોંકાવનારું આ નિવેદન એટલે સુરત મહાનગરપાલિકાની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી છે આશીષ નાયકે. જે રીતે આ 12 દિવસ સુધી એક પણ વ્યક્તિ મોઢું નહોતા ખોલી રહ્યા તે હવે મોઢું ખોલીને પોતાની આ ડિમોલેશન સ્વીકારી રહ્યા છે અને અત્યાર સુધી મીડિયામાં જે ચાલતું હતું એ ભ્રામક માહિતી ચાલતી હોવાનું કહી રહ્યા છે. અત્યાર સુધી જયારે મીડિયા તેમની સમક્ષ આવ્યું, અનેક સમાચાર માધ્યમો તેમની સમક્ષ આવ્યા, એક વાતનો તેઓ જવાબ આપવા તૈયાર નહોતા થતા અને હવે તેઓ એવું કહી રહ્યા છે કે આ ડિમોલેશન કોઈ ભૂતિયા ડિમોલેશન નથી. તો આખરે આ ડિમોલેશન થઈ કેવી રીતે ગયું? હજુ પણ તેઓ ડિમાર્કેશનની જ વાત કરી રહ્યા છે. તો ડિમાર્કેશનની હદમાં આટલા 110 ઘર તૂટી કઈ રીતે ગયા અને અધિકારીઓએ કેમ તોડી નાખ્યા? હજુ પણ આનો સવાલ ઉભો ને ઉભો છે અને તેમ છતાં તેઓ આ ભૂતિયા ડિમોલેશન ગણાવતા નથી. એનો મતલબ એમ કે આ આખી સોપારી અધિકારીઓ એસએમસી જ ફોડી છે અને એસએમસી ના અધિકારીઓ સોપારી ફોડવામાં સુરત પોલીસનો પણ દુરુપયોગ કરી લીધો છે. જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.